શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 150. આ કર્મની વાત કરી. હવે આ ભજનમાં ઉપાસનાનો મર્મ સમજાવે છે, ઉપાસનાનું રહસ્ય. એવું કહે છે કે મુક્તિ એ તો ભક્તિની દાસી છે. તમે ભક્તિ કરો મુક્તિ મળશે જ. મુક્તિ એ ભક્તિની દાસી છે. ઓ લાલ, મુક્તિ એ ભક્તિની દાસી છે. કર્મ માર્ગ બહુ કફરો અને કઠિન માર્ગ છે. કર્મ માર્ગ બહુ અટપટો છે. એટલે કે છે કર્મે અધિકારનો પાર ના આવે. કર્મના ફળ બહુ અટપટા છે. યોગે પ્રાણાપાન ફાંસી. જો અહીંયા બાપજી ભક્તિ માર્ગ બહુથી શ્રેષ્ઠ છે સાબિત કરી રહ્યા છે. આ પહેલાં કે છે કર્મ માર્ગ જે છે એ અધિકારનો પાર ના આવે. કયું કર્મનું ફળ કેવું હોય, કોને મળે, ક્યારે ના મળે, બહુ અટપટું છે. એટલે કર્મે અધિકારનો પાર ના આવે. યોગ માર્ગે પ્રાણ અપાન આ બધું અઘરું છે. યોગ માર્ગમાં જાત જાતના અષ્ટાંગ યોગ બહુ કઠિન છે, ગાભા નીકળી જાય એવા. જ્ઞાન માર્ગમાં સત્ય અસત્ય અને વિવેક આ બધું પણ બહુ અઘરું છે. જ્ઞાન માર્ગમાં સત્ય શું ને અસત્ય શું, કેવી સાથે પ્રેમ કરવો, આત્મા ને પરમાત્મા બધું ગૂંચવાડામાં નાખી દેવું છે. અને હરિ વગર, પરમાત્મા વગર આ કશું આગળ વધાય એવું નહીં. પરમાત્માની કૃપા વગરમાં કંઈ ચાંટ ડૂબે એવું નથી કે છે. પણ ભક્તિ એક એવો માર્ગ છે કે ભક્તિથી ચિતડું જ્યાં ભગવાનની તરફ ખેંચાયું કે વિષયોની એષણા ગઈ. જો એ ભક્તિ માર્ગનો મહિમા શરૂ કરે છે. ભક્તિ શરૂ કરો એટલે ચિતડું ભગવાન તરફ ખેંચાય. જેવું ચિત્ત ભગવાન તરફ ખેંચાયું, વિષયોની વાસના ફટફટ ભાગવા મળશે. અને વાસના ભાગી કે ભગવાન દેખાશે. અને મનના દ્વૈત ભાવો બધા નાશ પામી જશે. બાંધે મન અને છોડે મન, મન બાંધે મન છોડવે, આ શાસ્ત્રોનો ઉપદેશ છે. માટે આટલું જ કરતાં પરમાત્માની પ્રાપ્તિ થાય એવું છે. આ બધાના હૃદયમાં ગંગા છે, ત્યાં યમુના છે, અને કાશીયત હૃદયમાં જ છે બધાના. બહાર ફાફા મારવાની જરૂરત નથી. અને આત્મા જે છે એની અંદર છે, કાશીમાં એ જ વિશ્વનાથ ભગવાન શંકર છે એવું સમજી, જે અજર છે, અમર છે અને અવિનાશી છે. આવું સમજીને આપણે રહેવાનું છે. કાશી ગંગા યમુના બધું આપણામાં જ છે, બહાર જવું પડે એવું નથી. અને ભક્તિ એ પરમાત્માનો વિયોગ, વિભક્તિનો વિનાશ કરનારી છે. અને પરમાત્માના વિયોગનો વિનાશ થાય શેષે એ રંગ ઉદાસી. એટલે ભક્તિથી વિભક્તિનો નાશ થાય તો જન્મ મરણનો પણ જોડે જોડે નાશ થઈ જાય. બધા દ્વંદ્વોનો મુક્ત થઈ જવાય છે એ કહે છે. એ અર્થમાં કે ભક્તિથી બધા જ બાકીના દ્વંદ્વોનો વિનાશ થઈ જશે. માટે કરો તો ભક્તિ કરો. ભક્તિર ગરી હસી કલવ. કળિયુગમાં ભક્તિ સૌથી શ્રેષ્ઠ અને સહેલું સાધન છે. તો આપણે આ ભજન કરીએ છીએ, ભક્તિ જ છે. ભક્તિની મુક્તિ છે દાસી બોલાલ, ભક્તિની મુક્તિ છે દાસી, ભક્તિની મુક્તિ છે દાસી ઓ લાલ, ભક્તિની મુક્તિ છે દાસી. કર્મે અધિકારનો પાર ન આવે, કર્મે અધિકારનો પાર ન આવે, યોગે પ્રાણાપાન ફાંસી ઓ લાલ, ભક્તિની મુક્તિ છે દાસી, ભક્તિની મુક્તિ છે દાસી ઓ લાલ, ભક્તિની મુક્તિ છે દાસી. જ્ઞાને સત અસત વિવેક સત્તા, જ્ઞાન સત વિવેક સત્તા, હરિવીણ સતન પ્રકાશી ઓ લાલ, ભક્તિની મુક્તિ છે દાસી, હરિના સતના પ્રકાશી ઓ લાલ, ભક્તિની મુક્તિ છે દાસી. ભક્તિથી ચિતડું ખેંચતા હરિગમ, ભક્તિથી ચિંતડું ખેંચતા હરિગમ, વિષય શણા
જાય નાસી ઓ લાલ ભક્તિની મુક્તિ છે દાસી વિષયે શણા જાય નાસીઓ લાલ ભક્તિને મુક્તિ છે દાસી વાસના વામતા આપે હરી ભાસે વાસના વામતા આપે હરિ ભાસે મરે મન દ્વૈત વિલાસી ઓ લાલ ભક્તિની મુક્તિ છે દાસી મારે મન દ્વૈત વિલાસી ઓ લાલ ભક્તિની મુક્તિ છે દાસી બાંધે અમનડું ને છોડે અમનડું બાંધે અમનડું ને છોડે અમનડું ઓ શાસ્ત્રે આ વાત ઉપદાસી ઓ લાલ ભક્તિની મુક્તિ છે દાસી શાસ્ત્રે આ વાત ઉપદેશી ઓ લાલ ભક્તિની મુક્તિ છે દાસી રુદિયામાં ગંગા ને રુદિયામાં જમુના રુદિયામાં ગંગા ને રુદિયામાં જમુના રુદિયામાં મોક્ષદા કાશી ઓ લાલ ભક્તિની મુક્તિ છે દાસી રુદિયામાં મોક્ષદા કાશી ઓ લાલ ભક્તિની મુક્તિ છે દાસી આત્મા એ વિશ્વનાથ વિશ્વંભર આત્મા એ વિશ્વનાથ વિશ્વંભર અજર અમર અવિનાશી ઓ લાલ ભક્તિની મુક્તિ છે દાસી અજર અમર અવિનાશી ઓ લાલ ભક્તિની મુક્તિ છે દાસી ભક્તિ વિભક્તિ નાસીની સેજે ભક્તિ વિભક્તિ નાશીની સહેજે ભક્તિ વિભક્તિ નાસીની સેજે ભક્તિ વિભક્તિ નાશીની સહેજે શેષે એ રંગ ઉદાસી ઓ લાલ ભક્તિની મુક્તિ છે દાસી શેષે રંગ ઉદાસી ઓ લાલ ભક્તિની મુક્તિ છે દાસી એ ભક્તિની મુક્તિ છે દાસી ઓ લાલ ભક્તિની મુક્તિ છે દાસી ભક્તિની મુક્તિ છે દાસી ઓ લાલ ભક્તિ